છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સુખી સિંચાઈ વિભાગ 2ના કેમ્પસમાં આવેલા 252 ક્વાર્ટર્સ જર્જરિત હોવાનું 2017ના ટેસ્ટિંગ રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું। આ બિલ્ડિંગો તોડવા માટે સિંચાઈ વિભાગે 2017થી રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી હતી, પરંતુ 8 વર્ષથી મંજૂરી મળી નથી। આ કેમ્પસમાં સિંચાઈ વિભાગની કચેરી અને ટેસ્ટ હાઉસ પણ જર્જરિત છે, જેનું ટેસ્ટિંગ 2017માં નેગેટિવ આવ્યું હતું। ડેપ્યુટી ઇજનેરના જણાવ્યા મુજબ ગત વર્ષે એક બિલ્ડિંગ પડી ગઈ હતી અને સરકારી લેબોરેટરીના રિપોર્ટ પણ જર્જરિત હાલતની પુષ્ટિ કરી છે। આ કેમ્પસમાંથી અધિકારીઓ, કર્મચારીઓ અને લોકોની અવરજવર થાય, જેના કેટલાક લોકો વોકિંગ માટે પણ આવે છે। કર્મચારીઓ જર્જરિત બિલ્ડિંગ નીચે વાહનો પાર્ક કરે છે। બોર્ડ લગાવવા છતાં જોખમ યથાવત છે। વડોદરાના પાદરા ખાતે પુલ તૂટવાની ઘટના જેવી દુર્ઘટના ટાળવા તાત્કાલિક મંજૂરી અને ટેસ્ટિંગની જરૂરત છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સિંચાઈ વિભાગના બિલ્ડિંગો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જે આ બિલ્ડિંગો છે તે જર્જરિત છે। આ બિલ્ડિંગોને જર્જરિત હોવાને લઈને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું કે બિલ્ડિંગોની સ્થિતિ કેવી છે। ત્યારે 2017માં આ બિલ્ડિંગો જર્જરિત હોવાનો રિપોર્ટ આપ્યો હતો। 8 વર્ષ વીતી જવા છતાંય સરકારે આ બિલ્ડિંગો તોડવા માટે મંજૂરી નથી આપી। આ ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ ગઈ, તેને પણ સરકાર હસ્તક લેતી નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં લોકો પુલ ઉપરથી પડ્યા અને મોતને ભેટ્યા। અનેક પરિવારોએ પોતાનો વહાલ ગુમાવ્યો। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ સિંચાઈ વિભાગના બિલ્ડિંગો છે તે જર્જરિત અવસ્થામાં છે। તેની નીચે જ કર્મચારીઓ પોતાના વાહન પાર્ક કરી રહ્યા છે અને અહીંયાથી આ મુખ્ય રસ્તો છે, અહીંયા અવરજવર કરવામાં આવે છે। આ એક કચેરી પણ ચાલી રહી છે। સિંચાઈ વિભાગની આ કચેરી છે, ત્યાં એજ્યુકેટેડ એન્જિનિયરથી લગાવી ડેપ્યુટી એન્જિનિયરથી લગાવી અનેક કર્મચારીઓ બેસે છે। ત્યારે આ બિલ્ડિંગ પર તે જ સમયનું છે, તે જ વખતનું છે। હાલ તો આ બિલ્ડિંગો જર્જરિત છે અને તેને તોડી પાડવા માટે સરકાર 8 વર્ષથી મંજૂરી આપતી નથી। ત્યારે સરકાર ફરી કોઈ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યો તેવું લાગી રહ્યું છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર। ગવર્મેન્ટમાં એનો અહેવાલ પણ કરેલો છે, દરખાસ્ત કરેલી છે કે આપણે તમામ બિલ્ડિંગો આવી રીતે ટેસ્ટિંગમાં નાપાસ આવેલી છે, એટલે એને તાત્કાલિક તોડવા માટે ગવર્મેન્ટમાં દરખાસ્ત આપણે મોકલાયેલી છે। વર્ષ 2017થી આપણે મોકલેલી છે દરખાસ્ત, પણ એમાં અમુક રિમાર્ક્સને એવું ચાલુ છે, એટલે પત્ર વ્યવહાર ચાલુ છે। એટલે ગયા વર્ષે એક બિલ્ડિંગ આપણે આવી રીતે ચોમાસામાં ધરાશાય થઈ ગયેલું, એનો પણ આપણે ગવર્મેન્ટને રિપોર્ટ કરીને જાણ કરેલી છે।